ક્યાં જાવું છે આમરે હાલો હાલો બધા હાથ રાખો હું એક વર્ષનો થઈ ગયો ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે છે ભૂગોળનું પેપર કાલે ગયા હતા આપણે મેળામાં પમદી પણ ગયા હતા મેળામાં આપણે કાંઈ હમણાં મેળામાં જ જઈએ છીએ તો એવું બધું છે એક બે દિન મેળો છે હવે લગભગ આજે 13 તારીખ છે કાલનો દિનનું છે પમદી પૂરો થઈ જાય છે કાલે સપ્તાહ સાંભળવા ગયા હતા દિવસે એ વ્લોગ કાલનો આવી ગયો છે તો ચેનલમાં જઈને આખા મારી આવી રેડી કાલે રજા હતી હસોડો કંઈ હસાણું છે નહીં કાલે આખો દી સપ્તાહમાં હતા મોરારી બપુના તો અત્યારે મારે વાંચવું પડશે નો વગર કીધે તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહો હું વાંચવા મળું સહી પકડે હે કે હદાય 12 વાગી જાય ઓ ભાઈ મારો મુझे મારો કેટલા 12 તો ઢાબા પર ડાવ કેમ કે મારા કપડાં હોકાય કઈ લઈ આવું ભણવા જાય ના પહેરે હું એવું છે વાસ્તવ તો અત્યાર સુધી કાંઈ એક કપડા જ નથી એ कैसे हो गया ये कैसे हो गया नीचे નથી અહીં નથી કપડા ક્યાં ક્યાં મારા જો ચકલી ઉડી ગઈ હે ગાઈઝ કપડા ક્યાં ગયા નીચે પીછે ન પડી ગયા ટાકા પાકા ભાઈ નવેડા ને પીડા તો હાડા ગયા ક્યાં कुछ मालूम नहीं मालूम આ બધું નથી તો લઈ લીધા છે હેઠે જ જોઈ તો ગાઈઝ હવે હું વાંચું છું શાળા મિત્ર પણ આ ગધેડીને કરું એ બધું ગા પુસ્તક કેવું છે આમાંથી વાંચવાનું છે તમે જોઈ શકો છો પુસ્તકની હાલત તમને દાંત ન કાઢતા કોઈ દાંત ન કાઢતા આવું બધું છે કેમ કે આમાં બહુ ભીણો આમાં જે વસ્તુ જાજો ભીણા હોય ને એ ચોપડા તૂટે બાકી તમને છે ને ઉભા રહો મારી કમ્પ્યુટર બતાવો ઉભા રહો એક મિનિટ તમને બતાવું કમ્પ્યુટર આ મારી કમ્પ્યુટર છે તમે છે ને પહેલેથી જો ખોલી જ નથી કોઈ દી આ પન્ના ઓલા આવે ને એ સોટેલા છે જોઈએ આપણે આમ જો પન્ના ઉખડા જ નથી પહેલી વાત તો આમ જો આ નવી કડકે કડક કર્યું જ નથી કોઈ દે કાંઈ એમાં કાલ પેપર છે આનું કાલ છે કે પમદી છે મને નથી ખબર જોવું પડશે કાલ પમદી પેપર છે આનું શું થાય કોને ખબર જો હોગા શું દેખા જાયગા આથી એક પૃથ્વી પરના બજારમાં શિકાર કરતા હતા ને તો સંગ્રહ જીવન જીવતા હતા આ પ્રકારની પરિસ્થિતિમાં લોકો ભોજન મેળવવા એક સ્થાન નથી બીજા સ્થાને રખડતા હતા અને પોતાનું ભટકતું જીવન ગાળતા હતા ये बड़ी अच्छी बात कही आप નાના નાના શોમાં રહેતા હતા તેમની પાસે કોઈ પણ સંપત્તિ ન હતી તેઓ પથ્થરના ઓજારો લઈને શિકાર કરવા નીકળી જતા હતા અને જ્યાં શિકાર મળે ત્યાં પછી તે સૂઈ જતા હતા એ તો મને ખબર છે અને એ પોતે ભટકતું જીવન જીવતા હતા જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રી પોતાનું રહેઠાણ બનાવતા હતા સમુદ્ર કિનારે રહેતા લોકો ચાલો ગાઈઝ હવે આપણો ટાઈમ થઈ ગયો છે પરીક્ષા દેવા જવાનો 2 વાગી ચૂક્યા છે 1 કલાક વહેલા જઈએ જેના પરીક્ષા વાર લાગે અને દોસ્તાર આવે છે અને પછી આમ બેઠો છે તો હાલો 3 જણા જઈ એક ગાડી લઈને આવે છે સટાકી લગભગ આવી ગયો એ અને આજે છે ભૂગોળનું પેપર આવી ગયા છે ભાઈ હવે છે ને તમે છે ને એ વાત જઈએ તમે વ્લોગમાં જોડાઈ રહ્યો તો મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયો છે હવે અમારી સાથે છે આ મિત્ર હા તારું હોન્ડા તો આખું બગામાં ગાંડું કર્યું અને અમે અત્યારે પહોંચ્યા છે માંડવડા અને જેઠિયાવદરની વચ્ચે અને હજી થાય છે 7-5 કિલોમીટર ચાલો ત્યાં જઈને મળવી તમને અને આજે દોસ્તારને ત્યાં પેપર છે કાંઈ બગસમાં પહોંચી ગયા જો તમે પબ્લિક જો અને હજી 1 થી 2 દી રહ્યા છે 13 તારીખ છે ને 14 ને 15 તારીખે પૂરું થવાનું છે અને કાલે મેળા આવવા કાયમ મેળામાં જ આવી છે આ કેટલા દી જાગો 7 દી થઈ ગયા ડેઈલી મેળામાં સાંજે હો પણ તો જ્યાં દાબે નહીં ક્યાં કોણ ગજવે ટ્રાફિક જો ટ્રાફિક એવું બધું છે ના વાળ ગધડીને હરખા નથી રહેતા
બગસરા એટીએમ એ તારથી નહીં પડે ભાઈ કેમ કે પૈસા હવે વધી ગયા છે એટલા માટે. પ્લીઝ સિલેક્ટ ધ લેંગ્વેજ. કૃપા કરીને છેલ્લી વખતે આ મહેરબાની કરી રાહ જુઓ. શાંતિ રાખજો તમે બાપા બાપા ઉપર મિત્ર પેપર થઈ ગયું છે પૂરું અને હવે અમે છે ને જાવી છે ઘેરે. ચલો ચલો આમ ક્યાં જવું છે તો ભાઈ કામ આવી ગયું છે કામ બતાવી જવું ઘેરે. ચાલો ચલો કન્ટિન્યુ. ગાઈઝ અભી ગઈ ઘેરે. વિન્ટર બહુ ઉતાવળ હતું કે બ્લોગ કરો નહીં પછી ઓલા ભાઈ બંને સૂર્યાસ્ત થઈ રહ્યો હોય તો ગાઈઝ આજે મેળા નથી જવાનું ક્યું કે દોસ્તારનો બર્થડે છે. બર્થડે ઉજવવાનો કેક મંગાવવાનો ખાવાનું પીવાનું બસ ખાવાનું છે એટલે આમ પીવાનું એમ નહીં ખાવાનું ખાલી એમ તરીકે ઊંધુંનો સમજતા એ બધું છે બાકી અત્યારે હું આમ હાલ્યો જાઉં છું બસ સ્ટાન્ડ કહેવાય ને અમારા ગામમાં હાલ્યો જાઉં. ઓલો ખબર તો વી ગયો તમને ખબર હશે મેં તમને કીધું કે નહીં ઓલો ખબર વી ગયો છે ઓલા પણ મેળામાં દોસ્તાર ભેગો બીજા દોસ્તાર ભેગો સોહમ કાંઈ વાંધો નહીં અમારા લગભગ જવા જ નહીં થાય તો શક્યતા છે કાંઈ નક્કી ન ક્યારે ઉપડવી. ચાલો કન્ટિન્યુ જોડાઈ જાઓ મિત્રો. વસ્તુ લેવાની છે દોસ્તારનો બર્થડે છે કેક લેવાની છે અને બસ ખાવાનું બધું લેવાનું છે અને 3 દોસ્તાર નીકળી ગયા હેવી અને આપણે ડ્રાઇવિંગ જ કરવા થાય છે. શું કરવું છે ડ્રાઇવિંગ તમે ત્યારે હોય આપણો વારો જ આવી જાય છે. આ કઈ આપતા જ નથી અમને આવડતી નથી ક્યાંક મેળા આવે છે અડી બટી જાય ચાલો કન્ટિન્યુ જોડે ને બગારાથી કાંક લેવી તમને બતાવું હું લેવી છે ને કઈ દેખો મેળો તો કાંઈ ન ઘટે. મેડમ આવવાનો પ્લાન નહોતો પણ અચાનક મારે આવવું પડી ગયું. ઓલા આવે છે સિગમ સાવતા બધું લેવા જ આવી અમે કન્ટિન્યુ. બગારાના બજારમાં અમે પહોંચી ગયા છીએ અને ફોન બહુ આમ શેરીમાં ન રાખવી કેમ કે બગારાનું બજાર છે હાકડી અડી બડી જાય એટલે આમ થોડોક પાયે રાખવો પડે. ભલે મારા વાળ ભલે મોટા મોઢું ભલે દેખાય પણ પાયે રાખવો સારો નકર આમ જુઓ એવી શેરી છે આ બગારાની. હાલતા જાય ફોન લેતા જાય એવું નક્કી લેતા તો જાય પણ ફટકાઈ જાય તો શું કરવું મારે નુકસાન જાય 50,000 ની કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયો છે. મંચુરિયન થઈ રહ્યું છે ભાઈ બીજી ગોતવી છે દુકાન મળી રહે તો સારું નકર કાંક કરશું તો હાલો. તો ગાઈઝ બડી મુશ્કેલ છે અમે ખાના મિલા હે આખા બગસરામાં મળ્યું છે અને મંચુરિયન તો કઈ મળ્યું નહીં. પાવભાજી લીધી છે અને કેક લીધી છે. હવે ઓન દવાઈ થઈ ગયા હવે બગારાથી પાણીયા થાય છે 10 કિલોમીટર. ચાલો કન્ટિન્યુ જોડાવી ત્યાં જઈ કેક કાપવાની છે અને ત્યાં જઈને મળી આગળ જોડાવી રહ્યો મારી સાથે અને થોડુંક ભૂ પીવડાવતા જાય કેમ કે અમે તો બહુ પીધા અને પીવડાવવું પડે ને યાર. તો ગાઈઝ અમે છે ને આવી ગયા છે ઘેરે રાયડું બહુ નાખતા અને આ કેક છે તમે કોઈ જોઈ નહીં હોય અમને આગળ બતાવી છે ભૂખ બાકી છે પેટમાં કાંક થાય છે અમને અને આપણને ઘેરે આવીશ કે બહુ બોલાય નહીં. બોલો માં તો મિત્રો હવે તેને બધું થઈ ગયું છે. આમાં છે ખાવાનું અને આમાં છે કેક અને આ પછી પોણી અને ગાડી વાળો તો સારું છે. હે ગાઈઝ કેક બતાય તો ભાઈબંધ હે કેક બતાય પૈસા મેં દીધા એવું છે તો ગડક જવા છે મિત્ર ગડક તો યસ કે અને ઈ ભાઈ આમ ટેક આપણે કાપી નાખો હાલો મૂકો સરી લાય સરી ઉપર એ ભલે ટ્રેક્ટર હાંકતો આપણે ઉપાડી લ્યો હા એમ હોય તો એવું છે મિત્રો એ ટ્રેક્ટર હાંકે છે આમ આપણે સવી હાલ હાસી નો કાપતો રેવા દે ગડેક રેવા દે ને ગડેક. તો ગાઈ જો આ હાલતું તું રોટાવેટર રાખતો હતો ને હવે અમારે કાપવાની છે કઈક. તો મિત્રો હવે કેપ કાપવાનું કેપ કાપવા હાલો હાલો બધા હાથ રાખો. તો ગાય કેક તો કપાઈ ગયા ને કઈ છોટું હોય તો માફ કરજો અને હોળી ચાલુ થઈ ગઈ હતી ઉભા બતાવું તો મિત્રો એ બાજુ હરા ગાડીની સીટે ભરી મૂક્યા તમારી ગાડીની પથ્થર
તો નહીં વાંધો. અને હોળી રમવા ગયા હતા અને બધા સોંપડી મારા મોઢે કઈ સોટી મને શું ટ્રેક્ટર આડો વી ગયો ચોપડી એક લોંદો મારી પછી આયા વી કેમ કે હવે અડે ને પછી ખોટું જાય નહીં એ બાજુ બધા ધોવે છે કે આપણે ટ્રેક્ટર ઉપર બેવી ઘડીક. અને હવે ખાવાનું છે કોને ખબર હવે પેટમાં કાંઈક થાય છે મને કસમ છે. હવે આગળ જમી લઈને પછી ગરબા સટકી પાવભાજી છે અને આ કડી બડી પડી છે. અને દોસ્તા તો તોય ટ્રેક્ટર રાખશે અને કેટલા વાગે કાંઈ નક્કીને અમે સુઈ જવું. કાલે કમ્પ્યુટરનો પેપર છે મિત્રો, હેઠા ઉતરી જવું. કમ્પ્યુટરનું કાલે પેપર છે, ડોન્ટ વરી, ટેન્શન બેન્શન નહીં લેને કા ઓનલાઈન ફાર્મ તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહ્યો. તો મિત્રો ખાવાનું કરવી પાવભાજી છે. વિડીયો તો ઉતાર તમે ડિસ્કાઉન્ટ કરો ને વિડીયો ઉતાર તો ગાઈઝ બર્થડે થઈ ગયો છે પૂરો. હવે બર્થડેમાં મોજ કરી, ગીત વગાડ્યા, ડિસ્કા કર્યા, કેક કાપ્યું, ખાધું પીધું, મોજ કરી અને બસ ઘરે જવાની તૈયારી હાલે. બધું જો હકેલાય છે. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી મિત્રો. તમને જો વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.